નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ જૂના તેમજ નવા વણકરવાસ ચાવડા સોસાયટી વાવફળિયા તરફ જવાના રસ્તા પર જેવા વિવિધ રસ્તા પર ગટરનો કૂવો ભરાઈ જતા તેના ગટરના ગંદા પાણીના રેલા રેલાતા હાલ સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈ થઈ ગયા છે હેરાન પરેશાન, પોકારી ગયા છે ત્રાહિમામ ત્રાહિમામ। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવતું નથી। ત્યારે ગટરના ગંદા પાણીની દુર્ગંધથી ઘરની બહાર નીકળવું પણ થઈ ગયું છે ભારે। ત્યારે અહીં મચ્છરોના ઉપદ્રવને લઈને કોઈ મોટો રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ સર્જાઈ રહી છે। ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ લાવવામાં આવે। ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સ્થાનિકોની સમસ્યાનું સત્વરે કોઈ કાયમી નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું પરિચય છે તમારો? શું સમસ્યા થઈ છે? સમસ્યા એ છે કે મારી 4-5 બેબી એમને આ પાણી મિક્સિંગ થયું ગટરનું, એની સમસ્યા 2 મહિના પહેલાં મેં જાણ કરેલી નગરપાલિકા, આજ સુધી આનું કોઈ નિકાલ આવ્યું નથી। અને અત્યારની પોઝિશનમાં મારી 4 બેબીને ઝાડા વામેલો છે, અત્યારે દવા લાવીને હું ઘેર બેઠો છું। કમાવાનો એટલો જ છું, અત્યારે કંઈ મારી બેબીને કંઈક થઈ જાય, કોઈ તકલીફ, કોઈ વધારે સમસ્યા થઈ જાય એની જવાબદારી કોણ? આ શું છે તમારા હાથમાં? મારા હાથમાં નગરપાલિકા મેં અરજી આપેલી છે, આજથી 2 મહિના પહેલાં બી આ જ પ્રશ્ન ઊભો થયો હતો ગટરનો જ, અને ઘણી પબ્લિક હેરાન છે। એટલે તમે લેખિત મૌખિક રજૂઆતો હોત કરી છે નગરપાલિકામાં? હા, કરી। શું કહે છે તંત્ર? તંત્ર કશું નહીં, આવીને ખાલી પ્રેશર મારીને જતા રહે, બીજું કંઈ કહેતા નથી। તો અત્યારે આ ગટરના પાણીના રેલા જોઈ શકીએ છીએ આ તમારા વાવફળિયામાં જતા એન્ટ્રન્સ પર રાવળવાસ સોસાયટી, વણકરવાસ, બરાબર આંબેડકર ચોક, ભોયવાડા, બરાબર સમગ્ર જગ્યાએ ગટરના પાણીના રેલા નજરે જોવા મળી રહ્યા છે, બરાબર। તો એના લીધે બીજી શું શું તકલીફો થાય છે? ઘણી પબ્લિક હેરાન છે, બરાબર। ગટર પોતે ગટર બી અહીં બેહી ગઈ છે, ગટરનો કૂવો બી બેહી ગયો છે, ગટર બી બહુ ઉભરાય છે। આ ગટરના ઉભરાતા પાણીથી શું શું બીજી તકલીફ થાય છે? ગટરના પાણી ઉભરાય છે તે માટે મચ્છરો બહુ થાય છે, ઘણા માણસો બહાર બેસી શકતા નથી, અમારા નાના બાળકો બહાર ચાલી શકતા નથી, ફરી શકતા નથી, ના રમવા મળે છે બાળકોને અમારા, અને ગંદુ પાણી બહુ જ ગંધાય છે, તેના માટે મચ્છરો બહુ પડી ગયા છે। મચ્છરોના લીધે ઝાડા, ઉલટી, કોલેરા જેવું રોગચાળો ફેલાયો છે, તે માટે તમે આનું કંઈ નિવારણ લાવો। શું માંગ છે તમારી તંત્ર સાથે? તંત્ર જોડે એવી જ માંગ છે કે આ જે કંઈ કામ કરે છે એ વારાએ કમ્પ્લીટ થઈ જાય, પાછું થઈ જાય છે, એના લીધે કંઈ વ્યવસ્થા એવી કરો કે આ પછી થાય નહીં, કાયમી નિવારણ આવવાનું? કાયમી ના થાય, આ મહિને 15 દિવસમાં ફરી આ તકલીફ થઈ જાય છે। એટલે આનું કોઈ તંત્ર દ્વારા કાયમી નિવારણ લાવવામાં આવે એવી તમારી માંગ છે? હા।